હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? બધા મજામાં છું। હું પણ મજામાં છું। અમારે પારૂલ સતતની માલપા અમારે મોટું મહાપ્રસાદનું આયોજન હનુમાન જયંતિ દિવસે હોય છે। તેની માટે તમે જોઈ રહ્યા છો કે તમામ સભ્યો લાડવા વાળી રહ્યા છો। તો તમે આગળ આપણે વિડીયોમાં જોઈજો, આપણે લાડવા વાળશું અને તમને દેખાડશું કે અમારા મહાપ્રસાદ કાલે તારીખ 12 ને હનુમાન જયંતિના દિવસે, ટૂંકમાં આપણો વિડીયો કાલે આવશે, એટલે હનુમાન જયંતિના દિવસે તો લાડવા વાળું છે તમે જોઈજો। અને જે હનુમાન જયંતિનું મહાપ્રસાદનું જે આયોજન છે તેનું પણ આપણે તમને વિડીયોમાં દેખાડશું। તો વ્લોગમાં બની રહ્યો, તમને પણ જોવાની આવશે। વિડીયો તમે સવારે આવી જશે તો તમે જોઈ લેજો। તો વિડીયો જોઈને તમે આવો તો તમને મહાપ્રસાદનો લાભ મળશે। તો જરૂરથી એક વખત મહાપ્રસાદનો લાભ લેવા આવજો। જય દ્વારકાધીશ, બાપા સીતારામ। તો મિત્રો, અત્યારે તમે જોઈ રહ્યા છો અમારે મઢુલી ગ્રુપ પારૂલ સોસાયટી દ્વારા લાડવા વાળાનું કામકાજ ચાલુ થઈ ગયું છે। તમામ ધર્મપ્રેમી જનતા 18 વરણ સાથે મળીને અત્યારે લાડવા વાળવાનું કામકાજ ચાલી રહ્યું છે। તો આપ સૌ મિત્રોને ભાવભર્યું આમંત્રણ છે કે પારૂલ સોસાયટીની માલપા મઢુલી ગ્રુપ દ્વારા હનુમાન જયંતિના દિવસે મહાપ્રસાદનું આયોજન કરેલ છે। તો તમામ ધર્મપ્રેમી જનતા પ્રસાદ લેવા આવે એવું મઢુલી ગ્રુપનું ભાવભર્યું આમંત્રણ છે। બાપા સીતારામ। हमारे हरिभाई ની મોજ। हरिभाई बा हरिभाई मजाમાં? बापा सीताराम। बापा सीताराम। भाई आटा नहीं मारवाना हो आया। તો મિત્રો, અત્યારે તમે જોઈ રહ્યા છો નાના નાના બાળકો પણ અત્યારે લાડવા વાળે છે, જેને મૂકવા માટે જાય છે। તો તમામ ધર્મપ્રેમી જનતા અને 18 વરણ સાથે મળીને હનુમાન જયંતિનું આવું મોટું સરસ કાર્ય કરી રહ્યા છે। તો અત્યારે લાડવાનું 50% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે ને તો મિત્રો, અત્યારે તમે જોઈ રહ્યા છો લાડવાનું આ જે બનાવી રહ્યા છે તેમાં કાજુ, બદામ, દ્રાક્ષ, એલચી તમામ વસ્તુ એડ કરી રહ્યા છીએ। તો મિત્રો, અત્યારે તમે જોઈ રહ્યા છો મહાપ્રસાદના જે બાપાને પ્રસાદી તરીકે જે લાડવા છે ચૂરમાના, તેની માલપા આપણે ચોખ્ખું ઘી એડ કરી રહ્યા છીએ। તો તમામ ધર્મપ્રેમી જનતાને એક વખત મઢુલી ગ્રુપનું ભાવભર્યું આમંત્રણ છે। જરૂર ને જરૂર પ્રસાદ લેવા પધારજો એવું આમંત્રણ છે। બોલો બાપા સીતારામ। ऊपर
લાડવાવાળાનું કામકાજ પૂર્ણ થઈ જાય પછી આપણે ભજીયાનો પ્રોગ્રામ ગોઠવેલો હતો મિત્રો. તમે જોઈ રહ્યા છો અત્યારે ભજીયાનું કામકાજ ચાલી રહ્યું છે. દાસ બાપાની જય.